નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું 38 વર્ષની પાણીપુરી વાળી મહિલા સાથે અમેરિકામાં બનેલી ઘટના પર। અમેરિકાના એક શાંત શહેરના ભારતીય વસવાટવાળા વિસ્તારમાં આવેલી એક નાની ગલીમાં એ દિવસે સવારથી જ કંઈક અલગ જ ચહલ પહલ હતી। ગલીના ખૂણે આવેલા નાનકડા દુકાનના કાચના દરવાજા પર તાજા ફૂલોની માળા લટકતી હતી। અંદર રંગબેરંગી કાગળની સજાવટ કરવામાં આવી હતી અને રસોડામાં ઉકળતા બટાકા, ચણાની વઘારેલી સુગંધ, લીલા મરચા, પુદીનાની ચટણી, ખાટી મીઠી આંબલીની ચટણી અને તાજા મસાલાની એવી સુગંધ ફેલાઈ રહી હતી કે રસ્તે પસાર થતો માણસ એકવાર માથું ફેરવીને દુકાન તરફ જોયા વગર રહી શકતો નહોતો। દુકાનના ઉપર એક નાનું બોર્ડ લગાવવામાં આવ્યું હતું, જેના પર ગુજરાતી અક્ષરોમાં પાણીપુરી અને 60 લખેલું હતું અને આ આખી દુકાનની માલિક હતી ગુજરાતના રાજકોટની 38 વર્ષની કાવ્યા પટેલ, જે થોડા વર્ષોથી પોતાના પરિવાર સાથે અમેરિકામાં રહેતી હતી, પરંતુ અમેરિકામાં આવીને પણ તેણે પોતાની ઓળખ, પોતાના સ્વાદ અને પોતાના બાળપણની યાદોને ક્યારેય પાછળ છોડ્યા નહોતા। કાવ્યાનું બાળપણ રાજકોટની એક સામાન્ય સોસાયટીમાં પસાર થયું હતું। તેના પિતા નાની દુકાન ચલાવતા અને માતા ઘરે રહીને પરિવાર સંભાળતી। પૈસા બહુ નહોતા, છતાં ઘરમાં એક વાત હંમેશા ભરપૂર હતી, એ હતી મહેનત કરવાની ટેવ। કાવ્યાને બાળપણથી જ રસોઈમાં રસ હતો। તેની માતા જ્યારે સાંજે ઘરમાં પાણીપુરી માટે બટાકા ઉકાળતી, ત્યારે કાવ્યા નાની ઉંમરે જ બાજુમાં બેસીને પૂછતી કે માં, આમાં મીઠું કેટલું નાખવાનું, આંબલી કેટલી નાખવાની અને લીલી ચટણી કેટલી તીખી રાખવાની? માતા હસીને કહેતી કે રસોઈ માત્ર સામગ્રીથી નથી બનતી દીકરી, તેમાં હાથનો સ્વાદ અને ખવડાવનારના દિલની ગરમી પણ હોવી જોઈએ। એ વાક્ય કાવ્યાના મનમાં એવું વસી ગયું હતું કે વર્ષો પછી જ્યારે તે અમેરિકાની ધરતી ઉપર ઊભી હતી, ત્યારે પણ તેની રસોઈમાં તેને પોતાની માતાના હાથનો સ્પર્શ અનુભવાતો હતો। અમેરિકા આવ્યા પછી શરૂઆતના દિવસો કાવ્યા માટે સહેલા નહોતા। સવારે વહેલા ઉઠીને ઘરનું કામ કરવું, પરિવારની જવાબદારીઓ સંભાળવી, પોતાના માટે થોડો સમય કાઢવો અને પછી નોકરી પર જવું, એ તેની જિંદગી બની ગઈ હતી। બરફ પડતો હોય ત્યારે પણ સમયસર બહાર નીકળવું પડતું। ક્યારેક રસ્તા પર ગાડીઓની લાંબી લાઈનો હોય તો પણ કામ પર પહોંચવું પડતું। અમેરિકાની ઝડપભરી જીવનશૈલીમાં દરેક માણસ પોતાના સમય સાથે દોડતો હતો। અહીં પાડોશી સાથે અચાનક વાતચીત કરવા માટે પણ સમય કાઢવો પડતો હતો, પરંતુ કાવ્યા ત્યાં પોતાના સ્વભાવથી લોકો સાથે જોડાવાનો પ્રયત્ન કરતી। ભારતીય પરિવારો કોઈ મુશ્કેલીમાં હોય તો શક્ય તેટલી મદદ કરતી। કોઈ નવી ભારતીય મહિલા અમેરિકામાં આવતી અને તેને સ્થાનિક જીવનશૈલી સમજાવતી ન હોય તો કાવ્યા તેને ખરીદી ક્યાંથી કરવી, કયા બજારમાં ભારતીય મસાલા મળે અને બાળકો માટે કઈ વસ્તુ સરળતાથી મળે તેની માહિતી આપતી। ધીમે ધીમે તેની ઓળખ આસપાસના ભારતીય પરિવારોમાં વધતી ગઈ, પરંતુ કાવ્યાના મનમાં એક અધૂરું સ્વપ્ન હતું, પોતાનું નાનું નાસ્તા ઘર ખોલવાનું। આ વિચાર કોઈ એક દિવસ અચાનક જન્મેલો નહોતો, વર્ષોથી તેની અંદર ઉછળતો હતો। જ્યારે પણ તે ઘરે પાણીપુરી બનાવતી, ત્યારે પરિવારના લોકો કહેતા કે તારા હાથની ચાટમાં કંઈક અલગ જ સ્વાદ છે, તારે એક દિવસ આ જ કામ કરવું જોઈએ। કાવ્યા હસીને વાત ટાળી દેતી, કારણ કે અમેરિકામાં દુકાન ખોલવી એટલે માત્ર રસોઈ આવડવી પૂરતી વાત નહોતી। ભાડું, સાધનો, પરવાનગીઓ, વીમો, સામગ્રી, ગ્રાહકો અને રોજિંદા ખર્ચ બધું વિચારવું પડતું હતું। છતાં કાવ્યાએ એક નાની નોટબુક બનાવી અને તેમાં ધીમે ધીમે પોતાના સપનાનો હિસાબ લખવાનું શરૂ કર્યું। દર મહિને થોડી બચત, પછી થોડું વધુ, પછી એક નાની જગ્યા શોધવી, પછી જરૂરી સામાન ખરીદવો અને આખરે એક દિવસ તેણે પોતાના પરિવાર સામે બેસીને કહ્યું કે હવે હું મારી નાની દુકાન શરૂ કરીશ। ઘરમાં થોડી ક્ષણો માટે શાંતિ છવાઈ ગઈ, કારણ કે બધા જાણતા હતા કે આ નિર્ણય પાછળ માત્ર ઉત્સાહ નહોતો, પરંતુ કાવ્યાની વર્ષોની બચત, મહેનત અને અનેક અધૂરી ઈચ્છાઓ જોડાયેલી હતી। તેના પિતાએ તેને પૂછ્યું કે જો શરૂઆતમાં ગ્રાહકો ન આવે તો? કાવ્યાએ શાંતિથી જવાબ આપ્યો કે ગ્રાહકો આવવા માટે સમય લાગે તો ચાલશે, પરંતુ પ્રયત્ન ન કરવો એ મને સ્વીકાર્ય નથી। ત્યારથી તેની દોડધામ શરૂ થઈ। દિવસ દરમિયાન કામ અને સાંજે દુકાન માટે તૈયાર। રજાના દિવસે બજારમાંથી બટાકા, ચણા, મસાલા, સેવ, પૂરી અને જરૂરી સામગ્રીની ખરીદી, ઘરે પાછી આવીને નવી ચટણીના પ્રમાણ અજમાવવી,
ક્યારેક લીલી ચટણી વધુ તીખી બની જાય તો ફરી બનાવતી, ક્યારેક આંબલીની ચટણીમાં મીઠાશ વધારે થઈ જાય તો ફરી માપ બદલતી, ક્યારેક પાણીપુરીનું પાણી ભરાતી સ્વાદ સાથે અમેરિકન ગ્રાહકોને પણ ગમે તે માટે મસાલાનું સંતુલન કરતી. તેના માટે પાણીપુરી માત્ર નાસ્તો નહોતો, એ તેના બાળપણની ગલી હતી, માતાનો અવાજ હતો, રાજકોટની સાંજ હતી, શાળાથી ઘરે આવતા રસ્તે મળતી પાણીપુરીની લારી હતી અને પોતાના દેશથી દૂર રહીને પણ પોતાની માટી સાથે જોડાયેલા રહેવાની એક નાની રીત હતી. આખરે દુકાન તૈયાર થઈ. જગ્યા મોટી નહોતી. અંદર 4-5 ટેબલ, એક નાનું રસોડું, એક કાઉન્ટર અને પાછળ સામાન રાખવાની જગ્યા હતી. પરંતુ કાવ્યા માટે એ જગ્યા કોઈ મહેલથી ઓછી નહોતી. ઉદ્ઘાટનના દિવસે તેણે સવારે દુકાન ખોલી ત્યારે સૌથી પહેલાં માતાનો ફોટો કાઉન્ટરની પાછળ મૂક્યો, દીવો પ્રગટાવ્યો અને ધીમેથી કહ્યું કે માં, આજે તારી દીકરીએ એ કામ શરૂ કર્યું છે જેની વાત તું વર્ષો પહેલાં મજાકમાં કરતી હતી. શરૂઆતના કલાકોમાં થોડા ભારતીય પરિવારો આવ્યા. કોઈએ પાણીપુરી ખાધી, કોઈએ સેવપુરી મંગાવી, કોઈએ ચટણીનો સ્વાદ લીધો અને કાવ્યાને શુભેચ્છા આપી. કાવ્યાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. પરંતુ બપોર પછી દુકાનની બહાર 4 લોકોનું એક જૂથ આવ્યું. તેઓ અંદર આવ્યા ત્યારે કાવ્યા કાઉન્ટર પાસે ઊભી હતી. તેમણે પાણીપુરીની પ્લેટ તરફ જોયું, એકબીજા તરફ જોઈને હસ્યા અને તેમની વાતચીતનો સ્વર ધીમે ધીમે કાવ્યાના કાને પડવા લાગ્યો. ભારતીય નાસ્તો જોઈને તેમને નવાઈ લાગી હતી. કાવ્યાએ હંમેશાની જેમ ગ્રાહક તરીકે તેમનું સ્વાગત કર્યું અને પૂછ્યું કે તેઓ કંઈ ચાખવા માંગે છે કે નહીં, પરંતુ તેમની નજરમાં રસ કરતાં મજાક વધારે હતી. તેમણે પાણીપુરી જોઈને હસ્યા અને બોલ્યા, થૂ 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 થૂ, આ પણ કોઈ ખાવાની વસ્તુ છે? કાવ્યાએ ક્ષણભર કંઈ જવાબ આપ્યો નહીં, કારણ કે તેને આશા હતી કદાચ તેઓ મજાક કરી રહ્યા છે. અને વાત ત્યાં જ પૂરી થઈ નહોતી, પરંતુ વાત ત્યાં અટકી નહીં. તેમણે પાણીપુરીની આખી ડીશ તેની સામે ફેંકી દીધી અને અપમાનજનક વાતો કહીને ત્યાંથી ચાલ્યા ગયા. એક ક્ષણ માટે કાવ્યા સ્થિર થઈ ગઈ. જમીન પર પડેલી પાણીપુરીઓમાંથી પાણી ફેલાઈ ગયું હતું. ચટણીના ટીપા ટેબલની નીચે સૂંધી ગયા હતા અને થોડા સમય પહેલાં જ પ્રેમથી સજાવેલી તેની દુકાનમાં અચાનક એવી શાંતિ છવાઈ ગઈ હતી કે કાવ્યાને પોતાના શ્વાસનો અવાજ પણ સંભળાતો હતો. તેની આંખોમાં ગુસ્સો હતો, અપમાનની આગ હતી અને વર્ષોની મહેનત સામે કોઈએ એક ક્ષણમાં કરેલા વર્તનનો ઘા હતો. પરંતુ તેણે પોતાનું ધૈર્ય ગુમાવ્યું નહીં. તે દરવાજા સુધી ગઈ, બહાર જઈ રહેલા લોકોને જોયા અને આંગળી સીંધીને કહ્યું, તારે ખાવું હોય તો ખા, ન ખાવી હોય તો કોઈ વાંધો નથી, પણ આ રીતે ખોરાકનું અપમાન કરીને તું એક દિવસ ચોક્કસ અફસોસ કરીશ. એ લોકો પાછા વળીને જોયું પણ નહીં અને થોડા સમયમાં ગલીના વળાંક પાછળ અદૃશ્ય થઈ ગયા. કાવ્યા પાછી દુકાનમાં આવી. થોડા સમય સુધી જમીન પર પડેલી પાણીપુરીઓને જોતા રહી અને પછી તેણે ધીમે ધીમે બધું સાફ કરવાનું શરૂ કર્યું. તેની સાથે હાજર એક ભારતીય ગ્રાહકે કહ્યું કે બહેન, તમે ઈચ્છો તો આજે દુકાન બંધ કરી દો. કાવ્યાએ માથું હલાવ્યું અને કહ્યું કે આજે જ બંધ કરી દઉં તો મારી મહેનતનો નિર્ણય કોઈ બીજું કરી ગયું કહેવાય. હું દુકાન બંધ નહીં કરું, હું ફરી પાણીપુરી બનાવું છું. તેણે ફરીથી બટાકા તૈયાર કર્યા, ફરી પાણી ભર્યું, ફરી ચટણી ગોઠવી અને સાંજ સુધીમાં જે થયું હતું તેને કોઈની સામે ફરિયાદની જેમ નહીં, પરંતુ પોતાના જીવનની એક કડવી યાદની જેમ મનમાં રાખી લીધું. એ રાત્રે ઘરે જઈને તેણે કોઈને વધારે વાત કરી નહીં. રસોડાની ખુરશી પર બેસીને માતાનો ફોટો હાથમાં લીધો. લાંબા સમય સુધી ચૂપ રહી. પછી તેને બાળપણની એ સાંજ યાદ આવી જ્યારે તેની માતાએ કહ્યું હતું કે રસોઈ ખવડાવનારના દિલની ગરમીથી બને છે. કાવ્યાએ આંખો લૂછી અને પોતાના મનમાં નક્કી કર્યું કે એક થાળી પાણીપુરીના અપમાનથી તે પોતાની ઓળખને નાની નહીં બનાવે. બીજા દિવસે સવારે તેણે ફરી દુકાન ખોલી, દરવાજો સાફ કર્યું, કાઉન્ટર ગોઠવ્યું અને પાણીપુરીનું પાણી તૈયાર કર્યું. પરંતુ તે દિવસથી એક નાનો ફેરફાર થયો. હવે તે દરેક ગ્રાહકને માત્ર નાસ્તો વેચતી નહોતી, તે પોતાની વાતને એક નાનો ભાગ પણ આપતી હતી. ભારતીય પરિવારોને જ્યારે ખબર પડી કે ઉદ્ઘાટનના દિવસે તેની સાથે શું થયું હતું, ત્યારે ઘણા લોકો માત્ર પાણીપુરી ખાવા માટે નહીં, પરંતુ તેને હિંમત આપવા માટે આવવા લાગ્યા. કોઈ પોતાના બાળકો સાથે આવતું, કોઈ મિત્રોને લઈને આવતું, કોઈ કહે કે અમે તમારી દુકાન વિશે સાંભળ્યું છે
અને ખાસ પાણીપુરી ખાવા આવ્યા છીએ. શરૂઆતમાં કાવ્યાને લાગ્યું કે લોકો કદાચ 2-4 દિવસમાં ભૂલી જશે, પરંતુ એવું થયું નહીં. ધીમે ધીમે ભારતીય પરિવારોમાં તેની દુકાનની ચર્ચા થવા લાગી. એક ગુજરાતી પરિવાર આવ્યો અને બોલ્યો કે અહીં ચટણીનો સ્વાદ તો ઘર જેવો છે. બીજા દિવસે એક પંજાબી પરિવાર આવ્યો અને તેમણે શાક ખાધા પછી કહ્યું કે મસાલામાં મજા છે. થોડા દિવસ પછી દક્ષિણ ભારતના એક પરિવારે પણ આવીને છે એ પાણીપુરી અજમાવી અને કાવ્યાને કહ્યું કે અમને આ પ્રકારનો નાસ્તો અહીં મળતો નહોતો. હવે બાળકો વારંવાર અહીં આવવાની વાત કરે છે. કાવ્યા માટે આ શબ્દો પૈસા કરતાં વધારે કિંમતી હતા, કારણ કે તેને સમજાતું નહોતું કે દુકાનનું સાચું મૂલ્ય તેની 4 દિવાલોમાં નહીં, પરંતુ લોકોના વિશ્વાસમાં હતું. અમેરિકાની જીવનશૈલીમાં જ્યાં લોકો કામ, સમય અને જવાબદારીઓ વચ્ચે સતત દોડતા રહે છે, ત્યાં કાવ્યની દુકાન ધીમે ધીમે એક એવી જગ્યા બનવા લાગી જ્યાં ભારતીય પરિવારો થોડા સમય માટે પોતાની ઓળખ સાથે જોડાઈ શકતા હતા. કોઈ માતા પોતાના બાળકને કહેતી કે આ પાણીપુરી ભારત જેવી જ છે. કોઈ વૃદ્ધ માણસ શાક ખાતા ખાતા પોતાના ગામની વાત કરતો. કોઈ યુવાન પોતાના મિત્રને કહેતો કે તારે આ જગ્યાની સેવપુરી જરૂર ખાવાની છે. કાવ્યા દરેક વાત સાંભળીને સ્મિત કરતી. તેની દુકાનમાં માત્ર ગ્રાહકો વધતા નહોતા, સંબંધો પણ વધતા હતા. છતાં કાવ્યાએ શરૂઆતના અપમાનને ક્યારેય પોતાની સફળતાનો આધાર બનાવ્યો નહીં. ક્યારેય કોઈ સમુદાય વિરુદ્ધ વાત કરતી નહીં, કોઈને જવાબ આપવા માટે ગુસ્સો રાખતી નહીં અને કોઈના ખોરાક વિશે મજાક કરતી નહીં. તે માત્ર એટલું કહેતી કે ખોરાકને પસંદ કરવો કે ન કરવો દરેક વ્યક્તિનો અધિકાર છે, પરંતુ કોઈના ખોરાક, મહેનત અને સંસ્કૃતિનું અપમાન કરવું એ યોગ્ય નથી. દુકાન ચાલવા લાગી ત્યારે કાવ્યાએ પોતાની જૂની નોટબુક કાઢી, તેમાં લખેલા ખર્ચાના આંકડા જોયા અને યાદ આવ્યું કે એક સમય એવો હતો જ્યારે દરેક નાની ખરીદી કરતાં પહેલાં તે 2 વાર વિચારતી હતી. હવે રોજના અંતે કાઉન્ટરમાં થોડા વધારે પૈસા રહેતા હતા, પણ તેની ખુશી પૈસાની સંખ્યામાં નહોતી. તેની ખુશી એ હતી કે તેણે જે સ્વપ્ન જોયું હતું તે હવે કોઈ બીજા શહેરની વાત નહોતી, એ તેની આંખો સામે જીવતું હતું. થોડા મહિનાઓ પછી દુકાનમાં ટેબલ વધારવા પડ્યા, કારણ કે સાંજના સમયે જગ્યા ઓછી પડવા લાગી. શનિવારે પરિવાર સાથે આવતા લોકો માટે કાવ્યાએ બાળકોને બેસવા માટે નાની જગ્યા બનાવી. ભારતીય તહેવારો દરમિયાન તે ખાસ શાક તૈયાર કરતી. દિવાળી વખતે દુકાનમાં દીવા લગાવતી. ઉત્તરાયણના દિવસે તલની મીઠાઈ રાખતી અને નવરાત્રિ દરમિયાન લોકો માટે સરળ ઉપવાસી નાસ્તાની વ્યવસ્થા કરતી. આમ તેની નાની દુકાન ધીમે ધીમે ભારતીય સ્વાદની એક ઓળખ બની ગઈ હતી. એક સાંજે દુકાન બંધ કરવાની તૈયારી કરતી વખતે એક વૃદ્ધ ભારતીય મહિલા આવી. તેમણે કાવ્યાને ઓળખી અને કહ્યું કે દીકરી, તારી દુકાન વિશે મારા દીકરાએ મને કહ્યું હતું. આજે ખાસ તને મળવા આવીશું. કાવ્યાએ તેમને બેસાડ્યા અને પાણીપુરી આપ્યું. વૃદ્ધ મહિલાએ કહ્યું કે હું પણ મારા જીવનમાં એક નાનું કામ કરતી હતી. શરૂઆતમાં ઘણા લોકોએ મારી મજાક ઉડાવી હતી, પરંતુ એક વાત યાદ રાખજે, લોકો તારા કામની કિંમત તરત નહીં સમજે તો તેનો અર્થ એ નથી કે તારા કામની કિંમત નથી. આ વાત સાંભળીને કાવ્યા થોડા સમય માટે ચૂપ રહી, કારણ કે ઉદ્ઘાટનના દિવસે થયેલી ઘટના પછી પહેલીવાર કોઈએ તેની અંદરની વાતને એટલી સરળતાથી શબ્દ આપ્યા હતા. તેણે વૃદ્ધ મહિલાના હાથ પકડીને કહ્યું કે કદાચ એ દિવસે મને ગુસ્સો આવ્યો હતો, પરંતુ આજે સમજાય છે કે મને એ ઘટનાએ એક પાઠ આપ્યો. જો હું મારી દુકાન બંધ કરી દઉં તો મારી હાર માત્ર મારી રહેશે, પરંતુ જો હું મહેનત ચાલુ રાખું તો મારી મહેનત પોતે જ જવાબ આપશે. સમય પસાર થતો ગયો અને એક દિવસ એ જ ગલીમાં જ્યાં શરૂઆતમાં કાવ્યાની દુકાન અજાણી હતી, ત્યાં બહાર લોકોની નાની કતાર જોવા મળી. કોઈ પાણીપુરી માટે ઊભું હતું, કોઈ ચાટ માટે, કોઈ પરિવાર બાળકો માટે મીઠી ચટણીવાળી સેવપુરી લઈ રહ્યો હતો. દુકાનની અંદર કાવ્યા સતત કામ કરતી હતી. એક હાથથી પાણીપુરી ભરતી અને બીજા હાથથી ગ્રાહકો સાથે વાત કરતી. તેના ચહેરા પર થાક હતો, પરંતુ આંખોમાં સંતોષ હતો. એ જ સમયે એક ગ્રાહકે પૂછ્યું કે આટલું બધું કેવી રીતે શરૂ થયું? કાવ્યાએ થોડી ક્ષણ માટે નજર નીચે કરી અને પછી સ્મિત કરીને કહ્યું કે શરૂઆત બહુ મુશ્કેલ હતી, પરંતુ મેં એક વાત શીખી કે કોઈ વ્યક્તિ તમારા કામને નકારી દે એટલે કામની કિંમત ઓછી થતી નથી. ક્યારેક આપણે જે બનાવીએ છીએ તેની કિંમત આપણને પોતાને જ સૌથી પહેલાં
સમજવી પડે છે. દુકાનના એક ખૂણે તેની માતાનો ફોટો હજુ પણ મૂકેલો હતો. રોજની જેમ તે રાત્રે દુકાન બંધ કરતી. તે કાવ્યા દીવો બુઝાવતા પહેલા માતાના ફોટા સામે ઊભી રહી. બહાર અમેરિકાની ઠંડી રાત હતી. રસ્તા પર ગાડીઓ ઝડપથી પસાર થઈ રહી હતી. લોકો પોતાના ઘરો તરફ જઈ રહ્યા હતા અને શહેર પોતાની રોજિંદી ગતિમાં ચાલતું હતું. પરંતુ કાવ્યાના મનમાં રાજકોટની એ જૂની ગલી જીવતી હતી, જ્યાં તેની માતા પાણીપુરી માટે બટાકા ઉકાળતી હતી અને નાની કાવ્યા બાજુમાં બેસીને રસોઈના રહસ્યો પૂછતી હતી. કાવ્યાએ ધીમેથી કહ્યું કે માં, આજે તારી પાણીપુરી અહીં પણ લોકોના ચહેરા પર સ્મિત લાવે છે. તેની આંખોમાં આંસુ આવ્યા, પરંતુ એ આંસુ દુઃખના નહોતા, એ વર્ષોની મહેનતને મળેલા સ્વીકારના હતા. બીજા દિવસે સવારે દુકાન ખોલતી વખતે તેણે દરવાજા પર હાથ ફેરવ્યો અને અંદર પ્રવેશી. તેને યાદ હતું કે એક સમય એવો હતો જ્યારે આ જગ્યા પર તેની મહેનતનું અપમાન થયું હતું, પરંતુ આજે એ જગ્યા પર લોકો પોતાના પરિવાર સાથે આવીને ખાવાનું પસંદ કરતા હતા. કોઈએ તેને બદલો લેવા માટે સફળતા અપાવી નહોતી, કોઈએ તેના માટે ચમત્કાર કર્યો નહોતો. તેની સફળતા ધીમે ધીમે બનેલી હતી, એક એક દિવસની મહેનતથી, એક એક ગ્રાહકના વિશ્વાસથી, એક એક થાળીની કાળજીથી અને દરેક અપમાન પછી ફરી ઊભા થવાની તેની ક્ષમતાથી. કાવ્યની વાતમાં સૌથી મોટી વાત એ નહોતી કે તેની પાણીપુરી લોકપ્રિય બની. સૌથી મોટી વાત એ હતી કે તેણે પોતાના જીવનનો નિર્ણય કોઈ અજાણ્યા માણસના અપમાનના હાથમાં આપ્યો હતો. તેણે પોતાના ખોરાકને લઈને ગર્વ રાખ્યો, પરંતુ બીજા કોઈના ખોરાકને નાનો ગણ્યો નહીં. તેણે પોતાની ભારતીય ઓળખને જાળવી રાખી, પરંતુ પોતાની આસપાસની દુનિયાનો આદર કરવાનું પણ છોડ્યું નહીં. થોડા સમય પછી તેની દુકાનમાં આવનાર એક અમેરિકન ગ્રાહકે પાણીપુરી જોઈને પૂછ્યું કે આ કેવી રીતે ખાવાની હોય છે. કાવ્યા હસીને તેને સમજાવવા લાગી. તેણે પાણીપુરી હાથમાં લીધી, કાવ્યની સલાહ પ્રમાણે ખાધી અને પ્રથમ ગ્રાસ પછી તેના ચહેરા પર આશ્ચર્ય દેખાયું. તેણે કહ્યું કે મેં આ પહેલાં ક્યારેય આવું કંઈ ખાધું નથી. કાવ્યાએ સ્મિત કરીને કહ્યું કે દરેક નવી વસ્તુ પહેલીવાર અજાણી લાગે. પસંદ કરવી કે ન કરવી તમારો નિર્ણય છે, પરંતુ પહેલાં તેને સમજવાનો મોકો આપવો જોઈએ. એ માણસે બીજી પાણીપુરી લીધી અને આ વખતે હસતા કહ્યું કે આ તો ખરેખર સ્વાદિષ્ટ છે. કાવ્યએ કંઈ મોટો જવાબ આપ્યો નહીં, માત્ર સ્મિત કર્યું, કારણ કે તેના મનમાં ઉદ્ઘાટનનો પહેલો દિવસ ફરી યાદ આવી ગયો હતો. જમીન પર પડેલી પાણીપુરીઓ, ફેલાયેલું પાણી, આંખોમાં આવેલો ગુસ્સો અને દરવાજા સુધી જઈને કહેલા પોતાના શબ્દો તેને યાદ આવ્યા. પરંતુ હવે એ યાદમાં દુઃખ કરતાં શાંતિ વધારે હતી, કારણ કે જીવન એ તેને કોઈને હરાવીને નહીં, પરંતુ પોતાને હારવા ન દેવાની રીતથી જવાબ આપ્યો હતો. એક નાની ભારતીય મહિલા અમેરિકાના અજાણ્યા શહેરમાં પોતાની માતાની રસોઈની યાદ લઈને ઊભી થઈ હતી અને તેણે સાબિત કર્યું હતું કે સપનું મોટું હોય કે નાનું, તેની શરૂઆત હંમેશા નાની જ હોય છે. ક્યારેક એક નાની દુકાનથી, ક્યારેક એક નાની બચતથી, ક્યારેક એક નાની આશાથી અને ક્યારેક તો એવી એક થાળીથી પણ જેને કોઈ અપમાનથી જમીન પર ફેંકી દીધી હોય. પરંતુ જો માણસ એ થાળીને જોઈને પોતાના સપનાને જમીન પર પડવા ન દે, તો સમય પોતે સાક્ષી બની જાય છે કે મહેનતને લાંબા સમય સુધી અવગણવી શકાય છે, પરંતુ મહેનતનું પરિણામ હંમેશા છુપાવી શકાય એવું નથી. કાવ્યા આજે પણ દરરોજ દુકાન ખોલે છે, બટાકા તૈયાર કરે છે, ચટણી બનાવે છે, પાણીમાં મસાલાનું યોગ્ય પ્રમાણ ઉમેરે છે અને ગ્રાહકોને પાણીપુરી પીરસે છે. પરંતુ દરેક થાળી સાથે તેની અંદર એક જ ભાવ રહે છે કે આ માત્ર નાસ્તો નથી, આ તેની માતાની યાદ છે, તેના વતનની સુગંધ છે, વિદેશની ધરતી પર પોતાની ઓળખ જાળવવાની હિંમત છે. અને એ દિવસની યાદ છે જ્યારે કોઈએ તેની મહેનતને હસીને નકારી હતી, કારણ કે કાવ્યાએ તે દિવસે એક વાત સમજેલી હતી કે જીવનમાં દરેક અપમાનનો જવાબ શબ્દોથી આપવો જરૂરી નથી. કેટલાક જવાબો સમય આપે છે, કેટલાક જવાબો મહેનત આપે છે અને કેટલાક જવાબો એવી રીતે મળે છે કે એક દિવસ પાછળ વળીને જોતા આપણને પોતાને જ આશ્ચર્ય થાય કે જે દિવસને આપણે સૌથી ખરાબ દિવસ માન્યો હતો, કદાચ એ જ દિવસ આપણા જીવનના સૌથી મોટા વળાંકની શરૂઆત હતી. ડિસ્ક્લેમર: આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે. તેમાં દર્શાવેલા પાત્રો, સ્થળો અને ઘટનાઓનો કોઈ વાસ્તવિક વ્યક્તિ કે ઘટનાથી સંબંધિત નથી.
વાર્તાનો હેતુ માત્ર મનોરંજન અને સકારાત્મક સંદેશ આપવાનો છે. થેન્ક યુ મિત્રો, મળશું આપણે એક નવા વિડીયો સાથે, એક નવી સ્ટોરી સાથે. આભાર.